ભર્યા વગર નવી રીતે ટેસ્ટી કારેલાનું શાક જે 100% કડવું નહીં લાગે, સ્પેશિયલ ગ્રેવી સાથે પંજાબી શાકને ભૂલાવે એવું બનાવીશું. 500 ગ્રામ લાંબા અને કૂણા કારેલા લેશું. કારેલાની છાલ નથી કાઢવાની, એટલે કારેલાને સારી રીતે ધોઈ કોરા કરી લેશું. હવે કારેલાને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લેશું. કારેલાની બધી જ કડવાશ દૂર કરવા 1 ટેબલસ્પૂન મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી મિક્સ કરી મિનિમમ 15 મિનિટથી લઈ 1 કલાક સુધીનો રેસ્ટ આપીશું. અત્યારે 15 મિનિટ રેસ્ટ આપ્યો છે, તો 15 મિનિટ પછી કારેલાને આ રીતે હાથમાં લઈ હળવા હાથે સ્ક્વીઝ કરી અને બધું જ કારેલાનું કડવું એક્સ્ટ્રા પાણી કાઢી લેશું. તો કારેલાનું બધું પાણી મેં કાઢી લીધું છે. હવે આપણે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીએ. પછી એમાં કારેલા ઉમેરી હાઈ ફ્લેમ પર કારેલાને 80% સુધી કુક થાય ત્યાં સુધી સાંતળી લેશું. તો ગ્રેવી બનાવતા પહેલા આ રીતે કારેલાને સાંતળી લઈએ તો કારેલાનું શાક બિલકુલ કડવું નથી લાગતું અને એકદમ ટેસ્ટી બને છે. તો થોડી વારે કારેલાને આ રીતે ચલાવતા રહેવાનું અને કારેલા આપણા કુક થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટે મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન શિંગદાણા, 2 ટેબલસ્પૂન સૂકું નાળિયેર, 1 ટેબલસ્પૂન સફેદ તલ, 2 લીલા મરચા, 8 થી 10 કળી જેટલું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 1 મીડિયમ સાઇઝનું ટમેટું અને 2-3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી સ્મૂથ ગ્રાઇન્ડ કરી લઈએ. તો સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર છે. હવે કારેલાને ચેક કરીએ તો કારેલા 80% જેવા કુક થઈ ગયા છે. ચાકુથી કટ કરીએ તો આસાનીથી કારેલા કટ થઈ જાય છે. તો આ સ્ટેજ પર તેલમાંથી આપણે કારેલાને કાઢી લેશું. અત્યારે કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ છે, એટલે હું એક્સ્ટ્રા નથી ઉમેરતી, પણ જો તેલ ના હોય તો થોડું તેલ ઉમેરી દેવાનું. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરી 1 મોટી સાઈઝની બારીક કાપેલી ડુંગળી ઉમેરી ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી સાતળી લેશું. થોડી ડુંગળી સતળાય અને હલકો એનો કલર બદલાય એટલે તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ અને બીજા મસાલામાં 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર અને 1 ટીસ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. 1 કપ હલકું ગરમ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ગ્રેવીને ઢાંકી 4-5 મિનિટ થવા દઈએ. 4-5 મિનિટમાં મસાલા ગ્રેવી સારી રીતે થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર એની અંદર કારેલા ઉમેરી મિક્સ કરીએ. સાથે આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન જેટલો ગોળ અને થોડી કસૂરી મેથી ઉમેરી શાકને મિક્સ કરીશું. ગરમા ગરમ ટેસ્ટી કારેલાનું શાક તૈયાર છે. ઉપરથી લીલા ધાણા સાથે સજાવી રોટલી, પરોઠા કે રાઈસ સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે.